નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનારા નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ અમદાવાદ ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા રોજગારી પત્રો એનાયત કરશે. રાજ્યમાં વસવાટ કરતા 438 જેટલા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવા આદેશ કરાયો. આવતીકાલે પ્રધાનમંત્રી મન કી બાતની 121મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં 271 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપવામાં આવી. જખૌના દરિયામાંથી ફરી એક વખત 1200 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને નિમણૂક પત્રો એનાયતનો કાર્યક્રમ રાખેલો છે. જેમાં સુશ્રી બાંભણિયા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના નવા નિમણૂકોને નિમણૂક પત્રો આપશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશ સહિત રાજ્યભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ કેન્દ્ર સરકાર સાથે વિવિધ વિભાગોમાં જોડાશે. જેમાં મહેસૂલ વિભાગ, કર્મચારી અને જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, રેલવે મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં રહેતા 438 પાકિસ્તાની નાગરિકોને ગૃહ વિભાગ દ્વારા ભારત છોડીને ચાલ્યા જવાનો આદેશ કરાયો છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અમદાવાદમાં સૌથી વધુ 77, સુરતમાં 44 અને કચ્છમાં 50 અને ગાંધીનગર જિલ્લામાં 29 જેટલા પાકિસ્તાની નાગરિક હોવાના અહેવાલ છે. રાજ્યમાં 16 ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકમાંથી 5 અમદાવાદમાં અને એક ભરૂચમાં અને સુરતમાં હોવાના અહેવાલ છે. જ્યારે ભરૂચથી 71 વર્ષીય પાકિસ્તાની મહિલાને અટારી બોર્ડરથી રવાના કરી દેવાયા છે. તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિકાસ કાર્યોની બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રી તેમજ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લાને એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી હતી. શ્રી પટેલે આ અંગે વધુ માહિતી આપી. તાપી જિલ્લાની અંદર 15 નાણાપંચ દ્વારા લગભગ 5 જેટલી એમ્બ્યુલન્સ અલગ અલગ તાલુકામાં ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સથી સમગ્ર તાપી જિલ્લાના તમામ લોકોને સારવાર માટેનો લાભ પણ મળશે. સાથે સાથે જિલ્લા આયોજન મંડળની બેઠક પણ છે. જે નવા વર્ષના કામો મંજૂર કરવાના છે, મંજૂર પણ આ કામોની અંદર થઈ જશે. આણંદ જિલ્લાને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરોડો રૂપિયાની વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી. જેમાં ઉમરેઠમાં 59 કરોડ 75 લાખ રૂપિયાની વિવિધ 36 જેટલી પરિયોજનાઓની ભેટ આપવામાં આવી. શ્રી પટેલે ઉમરેઠ ખાતેથી 16 કરોડ 84 લાખ રૂપિયાના 10 કામોનું ઈ ખાતમુહૂર્ત અને 42 કરોડ 90 લાખ રૂપિયાના 26 કામોનું ઈ લોકાર્પણ કર્યું. આ સાથે જ ઉમરેઠ તાલુકા મથક ખાતે 5 કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે 30 બેડનું તૈયાર થયેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે આણંદ ખાતે 163 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સાથે જ કામગીરીનું નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આણંદ ખાતે શ્રી પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક પણ યોજાઈ હતી. જેમાં 1099.81 લાખ રૂપિયાના 695 કામોને બહાલી આપવામાં આવી. આ સાથે જ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ પણ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલના હસ્તે આણંદ જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વડા A.K. દાસે જણાવ્યું હતું. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है और उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025ના નાણાકીય વર્ષ દરમિયાન 271 કરોડ રૂપિયા કરતાં વધુની વીજ ચોરી ઝડપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ 4,74,347 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી, જેમાંથી 63,198 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ ચોરીમાં ઝડપાયેલા વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત PGVCL દ્વારા વીજ તપાસની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જખો મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક પ્લાસ્ટિકના કોથળામાંથી ગુલાબી રંગના 10 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. સૈયદ સુલેમાન પીર ટાપુ પરથી અંગ્રેજીમાં ઝમન લખેલા 10 પેકેટનું વજન 1,200 ગ્રામ જેટલું થાય છે. પ્રાથમિક તપાસ દરમિયાન પેકેટ્સ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. પાકિસ્તાની પેડલર્સ સુરક્ષા એજન્સીઓને જોઈને ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાન પીર, શેખરણ પીર જેવા ટાપુઓ ઢાળવાવાળા હોવાથી આ પેકેટ કિનારે તણાઈ આવે છે તેવું તપાસ એજન્સીઓનું પ્રાથમિક તારણ છે. અમરેલીના જાફરાબાદ બોટમાંથી ચાઇનીઝ કંપનીનું સ્વયં સંચાલિત ઓળખ ઉપકરણ મળી આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે સામાકાંઠા પુલ પાસેથી એક બોટમાં તપાસ કરાઈ હતી. તપાસ બાદ આ ઉપકરણ હાથ લાગતા તેમાંથી વાંધાજનક સંદેશા વ્યવહારની આપલેની માહિતી મળતા જ પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. પીપાવાવના કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા અપાયેલા માહિતીના આધારે પોલીસે વિજયદેવ કૃપા નામની બોટમાંથી આ ઉપકરણ કબજે કર્યું હતું. આજે 26 એપ્રિલે એનિમલ હેલ્થ ટેક્સ એ ટીમની વિષયવસ્તુ સાથે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરાશે. ગત 2 દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં 1 કરોડ 18 લાખથી વધુ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારા સાથે ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26% વાર્ષિક વધારો નોંધાયો છે. સાથે જ રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ 333 ગ્રામ પ્રતિદિનથી વધીને અત્યારે 700 ગ્રામ પ્રતિદિન થઈ છે. સાંભળીએ એક અહેવાલ. પશુ આરોગ્ય ક્ષેત્રમાં પશુ ચિકિત્સકોના યોગદાનને બિરદાવવા વર્ષ 2000થી દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ પશુ ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પશુઓના આરોગ્યની જાળવણી માટે પશુપાલકો, પશુ નિષ્ણાંતો, પોષણવિદો, આરોગ્ય કર્મચારીઓ અને સમુદાયના સહિયારા પ્રયાસના મહત્વને ઉજાગર કરે છે. તેમજ આજનો આ દિવસ તમામ પશુ ચિકિત્સકો અને તેમની ટીમના નિસ્વાર્થ સેવાભાવને બિરદાવવાનો અનેરો દિવસ છે. સમાચાર વિભાગથી મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અમદાવાદના કાંકરિયા સ્થિત એક ફૂટબોલ ગ્રાઉન્ડ ટ્રાન્સટેડિયા ખાતે આગામી 1 મેથી 13 મે 2025 દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2માં ભાગ લેનારી 6 ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શ્રી નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરવામાં આવ્યું. GSL ટાઇટલ માટે 6 ફ્રેન્ચાઇઝી ટીમોમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટનર્સ, સુરત સ્ટ્રાઇકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ પણ થાય છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનારા નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં અમદાવાદ ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા રોજગારી પત્રો એનાયત કરશે. રાજ્યમાં વસવાટ કરતા 438 જેટલા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવા આદેશ કરાયો. આવતીકાલે પ્રધાનમંત્રી
મન કી બાતની 121મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા 1 વર્ષમાં 271 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપવામાં આવી. જખૌના દરિયામાંથી ફરી વખત 1200 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરાઈ. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.